રસોડાનું બજેટ સંભાળતી ગૃહિણીઓ માટે આગામી કેટલાક મહિના હજુ પડકારજનક બની શકે છે, કારણ કે ખાદ્ય તેલના ભાવમાં તાત્કાલિક રાહત મળે તેવી શક્યતા હવે ઓછી દેખાઈ રહી છે. તેની પાછળ એક નહીં પરંતુ અનેક કારણો જવાબદાર છે. સૌથી પહેલા તો આંતરરાષ્ટ્રીય બજારમાં પામ ઓઇલ, સોયાબીન અને સનફ્લાવર તેલના આયાત ભાવમાં વધારો થયો છે. સાથે જ આયાત ખર્ચ, રૂપિયાના ઘસારા અને વીમા ખર્ચમાં થયેલા વધારાથી ભારતમાં ખાદ્ય તેલની લેન્ડિંગ કોસ્ટ પણ વધી ગઈ છે. લેન્ડિંગ કોસ્ટમાં સતત વધારો. એટલું જ નહીં, ઇન્ડોનેશિયાના B50 બાયોડીઝલ કાર્યક્રમને કારણે પામ ઓઇલનો મોટો જથ્થો બાયોફ્યુઅલ માટે વપરાઈ રહ્યો છે, જેને કારણે વૈશ્વિક બજારમાં પુરવઠા પર હવે દબાણ વધ્યું છે. તો બીજી તરફ દેશમાં નબળા ચોમાસાની આશંકા પણ વધી છે, એટલે ચિંતા સતત વધી ગઈ છે. ખાસ કરીને ગુજરાત અને મધ્યપ્રદેશમાં ઓછા વરસાદને કારણે સોયાબીન અને મગફળીના વાવેતરમાં અંદાજે 35% ઘટાડો નોંધાયો છે, જે સ્થાનિક ઉત્પાદનને સીધી અસર કરે છે. હાલ ગત વર્ષની સરખામણીએ સરસવ, સોયાબીન અને પામ ઓઇલના છૂટક ભાવમાં 10 થી 13% વધારો જોવા મળી રહ્યો છે. તો બજાર નિષ્ણાતોનું માનવું છે કે ચોમાસું નહીં સુધરે, ચોમાસામાં સુધારો નહીં થાય અને વૈશ્વિક પુરવઠાની સ્થિતિ યથાવત રહેશે તો હજુ આગામી કેટલાક મહિના સુધી ખાદ્ય તેલના ભાવ ઊંચા રહેવાની શક્યતા જે છે તે સેવાઈ રહી છે. તો ખાદ્ય તેલના ભાવ આસમાને પહોંચ્યા છે, ભાવ ઊંચા રહેવાની હજુ શક્યતા સેવાઈ રહી છે. હજુ આગામી કેટલાક મહિના જે ખાદ્ય તેલના ભાવ છે તે યથાવત રહેશે, વધારો થઈ શકે તેવી શક્યતા છે. ચોમાસું અને વૈશ્વિક બજાર તેના પર આધાર રાખે છે. રાહત ક્યારે મળશે તે તેના પર આધાર રાખે છે. તો આયાત ખર્ચમાં પણ સતત વધારો થયો છે. 20% સુધીની અસર જે છે તે થઈ રહી છે અને રસોડાનું બજેટ પણ હવે ખોરવાયું છે.